વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। તો આજના આ વિડીયોમાં આપણે શરદ પૂર્ણિમા વિશે નિબંધ લખવાનો છે ગુજરાતી ભાષામાં। તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી। તો ચાલો નિબંધ લખીએ। શરદ પૂર્ણિમા નિબંધ। શરદ પૂર્ણિમા હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાંનો એક મહત્વપૂર્ણ તહેવાર છે। શરદ પૂર્ણિમા હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાંનો એક મહત્વપૂર્ણ તહેવાર છે। ત્યાર પછી આગળ, આ તહેવાર આશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ રાત્રિ વર્ષની સૌથી પ્રકાશમય અને સુંદર રાત્રિ માનવામાં આવે છે। આ દિવસને કૌમુદી તહેવાર પણ કહેવામાં આવે છે। આ દિવસને કૌમુદી તહેવાર પણ કહેવામાં આવે છે, કારણ કે ચાંદનીનો પ્રકાશ સાવ શુદ્ધ અને
શીતળ હોય છે। ત્યાર પછી આગળ લખીએ, શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા પૃથ્વી પર પૂર્ણ કિરણો મોકલે છે। શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા પૃથ્વી પર પૂર્ણ કિરણો મોકલે છે। વૈજ્ઞાનિક માન્યતા મુજબ આ દિવસે ચંદ્રના કિરણોમાં ખાસ પ્રકારની ઔષધીય શક્તિ હોય છે। આ કારણે ઘણા લોકો આ રાત્રે દૂધ અને મીઠાઈઓ બનાવીને ખુલ્લા આકાશ નીચે ચાંદનીમાં મૂકે છે જેથી તે દૂધ ચંદ્ર કિરણોથી ઔષધીય ગુણ પ્રાપ્ત કરે છે। મિત્રો, મારી સાથે તમે પણ નિબંધ લખતા જજો। આગળ લખીએ નિબંધ, ધાર્મિક દ્રષ્ટિએ શરદ પૂર્ણિમા
શરદ પૂર્ણિમા રાધા કૃષ્ણના રાસલીલા માટે પણ જાણીતી છે ભગવાન શ્રી કૃષ્ણે ગોકુળમાં ગોપીઓ સાથે શરદ પૂર્ણિમાની રાત્રે રાસ રમ્યો હતો. તેથી આ રાત્રિ ભક્તિ અને પ્રેમનું પ્રતીક છે. આગળ લખીએ. કેટલાક વિસ્તારોમાં આ દિવસે લક્ષ્મી માતાની પૂજા પણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ રાત્રે જાગરણ કરનાર ભક્તો પર લક્ષ્મી માતાની કૃપા રહે છે. શરદ પૂર્ણિમાના દિવસે ઘરે ઘરે આનંદ હોય છે. તો મિત્રો આ તો શરદ પૂર્ણિમા વિશે ગુજરાતી નિબંધ. તો મિત્રો જો તમે હજી સુધી નિબંધ ના લખ્યો હોય તો વિડીયોની અંદર જોઈને લખી લેજો. તો મિત્રો 15 મિનિટ તો થઈ ગઈ છે.
મિત્રો આપણે આખો જ નિબંધ ફરી એકવાર વાંચી લઈએ. તો જોડાયેલા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી, અને ના લખ્યો હોય નિબંધ તો લખી લેજો. તો ચાલો નિબંધનું વાંચન કરીએ. શરદ પૂર્ણિમા નિબંધ. શરદ પૂર્ણિમા હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોમાંનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર આશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ રાત્રિ વર્ષની સૌથી પ્રકાશમય અને સુંદર રાત્રિ માનવામાં આવે છે. આ દિવસને કૌમુદી તહેવાર પણ કહેવામાં આવે છે, કારણ કે ચાંદનીનો પ્રકાશ સાવ શુદ્ધ અને શીતળ હોય છે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા પૃથ્વી પર પૂર્ણ કિરણો મોકલે છે. વૈજ્ઞાનિક માન્યતા મુજબ આ દિવસે ચંદ્રના કિરણોમાં ખાસ પ્રકારની ઔષધીય શક્તિ હોય છે. આ કારણે ઘણા લોકો આ રાત્રે દૂધ અને મીઠાઈઓ બનાવીને ખુલ્લા આકાશ નીચે ચાંદનીમાં મૂકે છે, જેથી તે દૂધ ચંદ્ર કિરણોથી ઔષધીય ગુણ પ્રાપ્ત કરે છે. ધાર્મિક દ્રષ્ટિએ શરદ પૂર્ણિમા, મિત્રો અહીં થોડી ભૂલ છે, આપણે સુધારી લઈએ. ધાર્મિક દ્રષ્ટિએ શરદ પૂર્ણિમા રાધા કૃષ્ણના રાસલીલા માટે પણ જાણીતી છે. ભગવાન શ્રી કૃષ્ણે ગોકુળમાં ગોપીઓ સાથે શરદ પૂર્ણિમાની રાત્રે રાસ રમ્યો હતો. તેથી આ રાત્રિ ભક્તિ અને પ્રેમનું પ્રતીક છે. કેટલાક વિસ્તારોમાં આ દિવસે લક્ષ્મી માતાની પૂજા પણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ રાત્રે જાગરણ કરનાર ભક્તો પર લક્ષ્મી માતાની કૃપા રહે છે. શરદ પૂર્ણિમાના દિવસે ઘરે ઘરે આનંદ હોય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શરદ પૂર્ણિમા વિશે ગુજરાતી નિબંધ લખીને વાંચીને તમને સમજાવી દીધો છે. તો તમે પણ વિડીયોની અંદર જોઈને લખી લેજો. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી લેજો. તો મિત્રો, હવે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.